મહારાષ્ટ્રમાં તેજ પવન સાથે વરસતા વરસાદના તબાહીના દ્રશ્યો સર્જાયા। ભારે પવનના કારણે હવામાં બેનરો ઉડતા દેખાયા। મહાકાય વૃક્ષ પણ થયા ધરાશાયી। રસ્તામાં જતા વાહન ચાલકો ભયના ઓથાર નીચે અવરજવર કરવા મજબૂર બન્યા। મહારાષ્ટ્રમાં વરસાદે ધબધબાટી બોલાવી। રોડ રસ્તાઓ પર કેડસમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો ત્રાહિમામ। કેટલાક રાહદારીઓ પાણીમાંથી પસાર થતા દેખાયા। અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જતા રોડ પર વાહનોની લાંબી લાઈન દેખાઈ। મહારાષ્ટ્રના પુણેમાં આવેલા લોહેગાંવ વિસ્તાર થયો જળબંબાકાર। 3 લોકો વરસાદી પાણી વચ્ચે ફસાયા। આસપાસના લોકોએ ફાયર વિભાગને કરી હતી જાણ। ફાયર વિભાગે 3 લોકોનું સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યું। મહારાષ્ટ્રના અનેક શહેરોમાં વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને હાલાકી। રાહદારીઓ રસ્તા વચ્ચે અટવાઈ રહ્યા છે તો વાહનોમાં પાણી ભરાઈ જતા રસ્તા વચ્ચે પડી રહ્યા છે બંધ। મહારાષ્ટ્રના પુણેમાં ખાબક્યો ભારે વરસાદ। અલકા ચોકમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોની હાલાકી। કેડસમાં પાણી ભરાઈ જતા રાહદારીઓ પણ અટવાયા। રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા। ધોધમાર વરસાદ ખાબકતા અનેક વિસ્તાર થયા પાણીમાં તરબોળ। બજારમાં પાણી વહેતા થયા। દુકાનોમાં પણ ભરાયા પાણી। દુકાનદારોને દુકાન બંધ કરીને ઘરે જવાની ફરજ પડી। મહારાષ્ટ્રના પુણેમાં વરસાદે ધબધબાટી બોલાવી। કલાકો સુધી ખાબકેલા વરસાદના કારણે રસ્તા પર વરસાદી પાણીની નદી વહેવા લાગી। એક વ્યક્તિ રસ્તા પર વરસાદી પાણીમાં સ્વિમ કરતો દેખાયો। પાણીમાં તરબોળ રસ્તા પર સૂઈને ધતિંગ કરતા વ્યક્તિનો વીડિયો વાયરલ। મહારાષ્ટ્રના બાંદ્રા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે શરૂ થયો વરસાદ। અચાનક વરસાદ શરૂ થતા રાહદારીઓને પડી હાલાકી। ભીષણ ગરમી વચ્ચે વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ફેલાઈ ઠંડક। મહારાષ્ટ્રના પુણેમાં ચોમાસાના આગમનની સાથે જ મેઘરાજાએ બોલાવી ધબધબાટી। પહેલા જ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા। લોકો કમરસમાં પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા। અનેક વિસ્તારમાં ઇમારતોના ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ગરકાવ થયા। પુણેમાં જોરદાર પવન સાથે ખાબકેલા વરસાદથી પુણેવાસીઓએ ત્રાહિમામ પોકારી। શહેરના પાર્વતી, ડેકન, પાષાણ સહિતના અન્ય ભાગોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। વીરબાજી પાસલકર પુલ પાણીમાં ડૂબી ગયો। પુણેના વડગાંવ બંદરૂકમાં પુલ નીચે પાણી જમા થવાને કારણે વાહન વ્યવહાર ખોરવાયો। લોકોને ટ્રાફિકનો સામનો કરવો પડ્યો। નોકરી ધંધાએથી છૂટતા લોકો ટ્રાફિક જામમાં ફસાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા। પુણેમાં ભારે પવન સાથે ખાબકેલા વરસાદના પગલે વૃક્ષ ધરાશાયી થવાની પણ ઘટના બની। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નહીં। પુણેમાં ચોમાસાના પ્રવેશની સાથે ખાબકેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। રાજસ્થાનના રાજસમંદમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ। ભારે પવન સાથે વરસાદ ખાબકતા અનેક શેડ ઉડ્યા। વૃક્ષો ધરાશાયી થયા। આકાશી વીજળી પડતા એક વૃદ્ધનું મોત। એકાએક વાતાવરણમાં પલટો આવતા વધી સમસ્યા। રાજસ્થાનના ભીલવાડા શહેરમાં ભીષણ ગરમી બાદ વાવાઝોડા સાથે શરૂ થયો વરસાદ। સતત વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। લોકોએ ભીષણ ગરમીમાંથી લીધો હાશકારો। રાજસ્થાનના સોયલામાંના વાતાવરણમાં પલટો। અનેક વિસ્તારમાં આંધી તુફાન સાથે વરસાદ। ભારે પવનના કારણે વીજપોલ થયા ધરાશાયી। પવનથી છાપરા પણ ઉડ્યા। મિની વાવાઝોડાની સ્થિતિ સર્જાતા મહાકાય વૃક્ષો પડ્યા। આસામના કામપુરમાં પૂર પીડિતોને હાલાકી। નિશારી નદીમાં પૂર આવતા પાલશાના રહીશોને વેઠવું પડ્યું ભારે નુકસાન। 10 દિવસ બાદ પણ રોડ પર પાણી ભરાયેલા જોવા મળ્યા। પૂર અસરગ્રસ્ત લોકો હજુ પણ ઘરે નથી ફરી શક્યા પરત। પલશામાં કાપણી બાદ પડેલી ડાંગર પર ફરી વળ્યું પાણી। ખેડૂતો ડાંગરને પાણીમાંથી કાઢી અન્ય સ્થળે ખસેડતા જોવા મળ્યા। બહરામપુર વિધાનસભા મત વિસ્તારમાં ધારાસભ્ય પણ આવ્યા ખેડૂતોની વહારે। કામપુરમાં પૂર પીડિતોને રાહત પૂરી પાડી। કર્ણાટકના હુબલીમાં વરસાદી માહોલ યથાવત। હુબલી સહિત અનેક વિસ્તારમાં પડ્યો વરસાદ। સતત વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। વલસાડના વાતાવરણમાં પલટો। વહેલી સવારે વાપીની આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો। અસહ્ય ગરમી બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ। મોડાસા અને ભિલોડા તાલુકામાં મોડી રાત્રે વરસાદ વરસ્યો। ઇસરોલ, જીવણપુર, સુનોક, વાસેરા, કંપામાં ગાજવીજ સાથે વરસાદ। અનેક વિસ્તારોમાં વીજળી ગુલ। વરસાદ વરસતા ગરમીમાંથી લોકોને રાહત મળી।
બોટાદના બરવાળા શહેરના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા મિની વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. રાજ્યમાં 4 દિવસ વરસાદની આગાહી. 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી. થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આજે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી. 12 જૂને સૌરાષ્ટ્ર, ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી. 13 જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા. નૈઋત્યનું ચોમાસું અને પ્રી મોન્સૂનને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી. મહારાષ્ટ્રના પુણે સુધી નૈઋત્યનું ચોમાસું પહોંચ્યું. આજે મુંબઈ સુધી પહોંચે તેવી શક્યતા. ગુજરાતમાં 14 જૂને પહોંચી શકે છે ચોમાસું. આજથી વાતાવરણમાં પલટો જોવા મળી છે કે આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે. આજે ભારત પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મુકાબલો રમાશે. ન્યૂયોર્ક નસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાશે. ભારતીય સમય પ્રમાણે આ મેચ ભારતમાં રાત્રે 8 વાગે શરૂ થશે. મેચને લઈને યુવાનોમાં ઉત્સાહ વધ્યો. અમદાવાદમાં પણ અલગ અલગ કાફેમાં મેચ સ્ક્રીનિંગનું આયોજન કરાયું. આજે ભારત પાકિસ્તાન વચ્ચે થશે ક્રિકેટ મુકાબલો. રાજકોટના ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ. ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી ક્રિકેટ પ્રેમીઓની આશા. દિલ્હીમાં ટીમ મોદીની શપથવિધિ પહેલા ઉજવણી શરૂ. અમદાવાદમાં ભાજપના કાર્યકરોએ લાડુના થાળ સાથે પદયાત્રા યોજી. મણિનગરથી લાલ દરવાજા ગણપતિ મંદિર સુધી પદયાત્રા યોજાઈ. એનડીએની સીટ જેટલા લાડુ ભગવાનને અર્પણ કરાયા. 2007થી અહીં ભાજપને સીટ આવે તેટલા લાડુ ધરાવવામાં આવે છે. સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે પુરી બીચ પર બનાવ્યું વિશાળ શિલ્પ. પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ સમારોહ પહેલા બનાવ્યું રેતીનું શિલ્પ. હંમેશા પોતાની આર્ટવર્કને લઈને ચર્ચામાં રહે છે સુદર્શન પટનાયક. આજે ત્રીજી વખત નરેન્દ્ર મોદી લેશે પ્રધાનમંત્રી પદની શપથ. શપથ ગ્રહણ પહેલા પીએમ મોદીએ મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ. સદૈવ અટલ સ્મારક પહોંચી પીએમએ વાજપેયીજીને આપી શ્રદ્ધાંજલિ. વોર મેમોરિયલ પર શહીદોને આપી શ્રદ્ધાંજલિ. શપથ પહેલા મહાન સપૂતોને કર્યા નમન. સાંજે 7:15 વાગે ટીમ મોદીની શપથવિધિ. રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી યોજાશે શપથ ગ્રહણ સમારોહ. સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદી બનશે ભારતના પ્રધાનમંત્રી. પ્રધાનમંત્રી મોદીના શપથ સમારોહમાં 7 દેશના વડા આપશે હાજરી. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે માલદીવના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ મોઇઝુ સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહમદ આફ્રિક આપશે સમારોહમાં હાજરી. બાંગ્લાદેશના પીએમ શેખ હસીના, મોરિશિયસના પીએમ પ્રવિન્દ જગન્નાથ, નેપાળના પીએમ પુષ્પકમલ દહલ તથા ભૂટાનના પીએમ શેરિંગ ટોબગે પણ રહેશે ઉપસ્થિત. શપથવિધિ પહેલા નવા મંત્રીઓને મળશે પ્રધાનમંત્રી સૂત્રોએ જણાવ્યું. જેડીયુમાંથી 2 મંત્રી બનશે. રામનાથ ઠાકુર રાજ્યમંત્રી અને લલનસિંહ કેબિનેટ મંત્રી બનશે તેવી શક્યતા. ટીડીપીમાંથી પી ચંદ્રશેખર અને રામમોહન નાયડુ મંત્રી બની શકે. એનસીપી અને શિવસેનાને એક મંત્રી પદ મળી શકે. સૂત્રો તરફથી નવા મંત્રીઓ અંગે મળી માહિતી. સંભવિત મંત્રીઓને ફોન આવવાના શરૂ. નીતિન ગડકરી, રાજનાથસિંહ, અમિત શાહને શપથ માટે ફોન આવ્યા. અનુપ્રિયા પટેલ, જયંત ચૌધરીને ફોન આવ્યા. જીતન રામ માંઝી બની શકે છે મંત્રી. ટીમ મોદીમાં ગુજરાતમાંથી કોને સ્થાન મળશે તે અંગે અટકળો તેજ. વર્તમાન મંત્રીઓ અમિત શાહ અને એસ જયશંકર બની શકે મંત્રી તેવી શક્યતા. રાજ્યસભાના સાંસદ અને વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કેન્દ્રીય મંત્રી બનાવી શકે. મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા, દેવુસિંહને લઈને અટકળો. વડતાલના સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદનો મામલો. જગત પાવન સ્વામી વિરુદ્ધ પોક્સો હેઠળ પોલીસે ગુનો નોંધ્યો. ગુનો દાખલ થતા જગત પાવન સ્વામી ભૂગર્ભમાં, આરોપી વિદેશ ભાગી જવાની શક્યતા હોવાથી લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ. જગત પાવન સ્વામી 2 વર્ષ પહેલા વડોદરા છોડીને વડતાલ થયા હતા સ્થાયી. સાબરકાંઠાના ઈડર દરામલીમાં ક્રિકેટ સ્ટેડિયમમાં થઈ મારામારી. દડો પાછળ આપવા જેવી સામાન્ય બાબતે થઈ મારામારી. માર મારતા નોંધાઈ પોલીસ ફરિયાદ. ગીર સોમનાથમાં કોડીનારમાં અજંતા ટોકીઝ નજીક સર્જાયો અકસ્માત. ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા 2 યુવકો ટ્રક નીચે ફસાયા. 3 જેસીબીની મદદથી ટ્રક ઉપર કરી યુવકોએ બહાર કઢાયા. અકસ્માતના કારણે રસ્તા પર લોકોના ટોળા ઉમટ્યા.
નર્મદાના રાજપીપળા ટાઉનમાં સ્ટેશન રોડ પર વાહન ચેકિંગની કામગીરી હાથ ધરાઈ 4 દિવસમાં 20થી વધુ કાર ડિટેન કરાયા. આડેધડ પાર્ક કરેલા 30 જેટલા વાહનોને લોક કરી દંડ વસૂલાયો. 4 દિવસમાં 35,000થી વધુ દંડ વસૂલાયો. લાયસન્સ, પીયુસી, આરસી બુક, વીમો સાથે રાખવા કરાઈ અપીલ. છોટાઉદેપુરના નસવાડી ગ્રામ્ય વિસ્તારોમાં લથડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્થિતિ 2 મહિનાથી ડોક્ટર ન હોવાથી લોકોને થઈ રહી છે હાલાકી. આધુનિક સુવિધા છતાં ડોક્ટર ન હોવાથી લોકોને દૂર સુધી સારવાર માટે જવું પડતું હોવાથી વધી સમસ્યા. ગીર સોમનાથની 500 ટનથી વધુ કેસર કેરીની વિશ્વના અનેક દેશોમાં નિકાસ કરાઈ. વિપરીત વાતાવરણના કારણે માત્ર 40% જેટલું જ ઉત્પાદન. ઓછું ઉત્પાદન અને વિદેશોમાં માંગ હોવાથી કેસર કેરીના ભાવ આસમાને. દિલ્હીમાં છેલ્લા કેટલાય દિવસ સુધી પાણીની પારાયણ ઠેર ઠેર જોવા મળી રહ્યું છે. ટેન્કર રાજ. લોકો ટેન્કરમાંથી પણ પાણી ભરવા માટે મારી રહ્યા છે વલખા. પાણીની તંગી સર્જાતા લોકોએ તંત્ર સામે ઠાલવ્યો રોષ. દિલ્હીમાં એક બાજુ પાણીના વલખા છે તો બીજી બાજુ લાખો લીટર પાણીનો થઈ રહ્યો છે બગાડ. બીઆરટી રોડ પર પાઇપલાઇન લીકેજ થતા લાખો લીટર પાણીનો વેડફાટ. તંત્ર દ્વારા હજુ સુધી નથી કરાઈ કોઈ કામગીરી. રાજકોટના ભેડા નજીક નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ. ઘણા દિવસથી પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ હોવા અંગે સ્થાનિકોએ કર્યો આક્ષેપ. બિહારના બાંકા જિલ્લામાં શિવશક્તિ મહારુદ્ર યજ્ઞને લઈને યોજાઈ ભવ્ય કળશયાત્રા. વૈદિક મંત્રોચ્ચાર સાથે હજારોની સંખ્યામાં મહિલાઓ કળશયાત્રામાં થઈ સામેલ. બાંકા જિલ્લામાં કળશયાત્રાને લઈ ભક્તિમય માહોલ જોવા મળ્યો. જૂનાગઢમાં ગિરનાર રોપવે 11 જૂનથી 20 જૂન સુધી બંધ. મેન્ટેનન્સના કારણે ગિરનાર રોપવે બંધ રહેશે. 21 જૂનથી રોપવે ફરી થશે કાર્યરત. ઉપરવાસના ડેમમાંથી પાવર હાઉસ શરૂ કરાતા નર્મદા ડેમની સપાટી અને આવકમાં વધારો. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 123.98 મીટરે પહોંચી. હાલ ડેમમાં પાણીની આવક 94,405 ક્યુસેક અને ટોટલ જાવક 20,520 ક્યુસેક નોંધાઈ. સાબરકાંઠામાં અંગ દજાડતી ગરમીના કારણે ખેડૂતોનો પાક બળ્યો. શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા. બિયારણ, ખાતર, મજૂરી અને બજાર સુધી પાક લઈ જવામાં ભાડામાં ઘટાડો ન થતા ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની. અમરેલીમાં તડકા વચ્ચે સિંહ પરિવારના આંબાની વાડીમાં ધામા. ધારી નજીક આવેલા મોરજર ગામે કેરીની વાડીમાં બેઠેલા સિંહ પરિવારનો વિડીયો વાયરલ. 2 દિવસ પહેલા મોરજર ગામના પશુવાડામાં પણ આવ્યો હતો સિંહ. અમદાવાદ એરપોર્ટ પર નાસ્તામાં સેન્ડવિચ ખાતા પહેલા ચેજો. સેન્ડવિચમાં જીવાત હોવાનો કથિત વિડીયો વાયરલ. પેક કરેલી સેન્ડવિચમાં જીવાત નજરે પડી હોવાનો વિડીયો મુસાફરે ઉતાર્યો હોવાની ચર્ચા. ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની નથી કરતું પુષ્ટિ.